તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર, હળવદના કોઈબા ગામની સીમમાં એક રબર ફેક્ટરીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી। ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ રબરના જથ્થાને કારણે આગની જ્વાળાઓએ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગને કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દેખાયા, જ્યારે ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ। ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું, પરંતુ મિલકતને મોટું નુકસાન થયા હોવાની શક્યતાઓ છે। જ્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરી રહી છે। જોકે હાલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી। આસપાસના લોકોમાં પણ આ ઘટનાને લઈને ફફડાટ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ નુકસાનનો આંકડો અને કારણની તપાસ કરવામાં આવશે। હળવદના કોઈબા ગામમાં ફેક્ટરીમાં આગની ઘટના। રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા। જોકે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે મિલકતને મોટું નુકસાન થયા હોવાની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ પણ શરૂ કરાઈ છે।